સંસારના આ માયાવી પ્રપંચમાં એક અત્યંત આશ્ચર્યજનક વિરોધાભાસ જોવા મળે છે અને આજના આપણા આ ગહન આધ્યાત્મિક મંથનમાં આપણે સીધા જ વિષય પર આવીએ. જરા ગંભીરતાથી વિચાર કરીએ ને તો સમજાય કે 3 કલાકની કોઈ સાવ કાલ્પનિક ફિલ્મ જોવાની હોય તો તે અત્યંત સહેલી લાગે છે. હા, આંખનો પલકારો પણ માર્યા વિના આપણે કલાકો સુધી બેસી રહીએ છીએ. બિલકુલ. પણ જ્યારે પ્રભુના નામનો જપ કરવા માટે માત્ર 3 મિનિટ શાંતિથી બેસવાનું કહેવામાં આવે ને તો અંદર જાણે કોઈ મોટું તોફાન મચી જાય છે. મન જાણે પહાડ જેવું કઠિન બની જાય છે અને એક વિચારોના વંટોળ શરૂ થઈ જાય છે. આવું કેમ થાય છે? એ જ તો સૌથી મોટો પ્રશ્ન છે. ખરું ને? એટલે શું ખરેખર આપણું મન જ આપણો સૌથી મોટો શત્રુ છે? આજે આપણે જે સ્રોતો અને શાસ્ત્રોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે મનની આ જ ભ્રાંતિ પાછળના વિજ્ઞાન પર પ્રકાશ પાડે છે. આ ખૂબ જ સચોટ અને પાયાનો પ્રશ્ન છે. આપણા સ્રોતોનું ઊંડું વિશ્લેષણ કરતા સમજાય છે કે વાસ્તવમાં જુઓ, મન આપણો શત્રુ નથી. મનની મૂળ સમસ્યા એ છે કે તે અત્યારે મોહનિદ્રામાં એટલે કે અજ્ઞાનની એક ગાઢ ઊંઘમાં સૂતેલું છે. અચ્છા, એટલે મન માત્ર સૂતેલું છે. હા, અને આ ઊંઘને કારણે આપણી સુખ બુદ્ધિ એટલે આધુનિક મનોવિજ્ઞાનની સરળ ભાષામાં કહીએ તો આપણું મન ક્યાંથી ડોપામાઇન મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે, ક્યાં આનંદ શોધી રહ્યું છે, તેની આખી પ્રક્રિયા જ એક મોટી ભ્રાંતિનો શિકાર બની ગઈ છે. એટલે મનને ખોટી જગ્યાએ મજા આવવા લાગી છે. એકદમ સાચું. પેલા ફિલ્મના ઉદાહરણને જ નહીં. ફિલ્મ વાસ્તવમાં શું છે? એ એક ખોટી દુનિયાની એકદમ કાલ્પનિક કથા છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ને તો એ એક ડબલ જૂઠાણું છે. ડબલ જૂઠાણું? એ કેવી રીતે? જુઓ, તેમાં દેખાતો જન્મ, મૃત્યુ, મિલન કે વિરહ કંઈ જ સત્ય નથી હોતું. છતાં તેમાં આપણી સુખ બુદ્ધિ એટલે કે આનંદ મેળવવાની વૃત્તિ જોડાયેલી હોવાથી આપણને તેમાં એટલો બધો રસ પડે છે કે કલાકો ક્યાં વીતી જાય છે તેનો ખ્યાલ પણ નથી રહેતો. અરે હા, એટલે કે આપણે અસત્યમાં આપણું ડોપામાઇન શોધી રહ્યા છીએ અને જ્યાં ખરેખર પરમ શાંતિ છે ત્યાં આપણી બુદ્ધિ જ જતી નથી. પણ અહીં મને એક પ્રશ્ન થાય છે. જી બોલો. જો મન શત્રુ નથી અને માત્ર ઊંઘી રહ્યું છે તો આ ઊંઘ આટલી બધી વાસ્તવિક કેમ લાગે છે? એટલે જ્યારે આપણે ફિલ્મ જોઈએ છીએ ત્યારે મગજને ખબર જ હોય છે કે આ ખોટું છે, છતાં કોઈ દુઃખદ દ્રશ્ય આવે તો આપણે રડી પડીએ છીએ. બરાબર છે. મનના આ તોફાનને સમજવા માટે પહેલા એ સમજવું પડે કે મન અત્યારે કઈ વાસ્તવિકતામાં જીવી રહ્યું છે. આ સંદર્ભમાં આપણા સ્રોતોમાં ગોસ્વામી તુલસીદાસજીની એક અત્યંત ગહન ચોપાઈ ટાંકવામાં આવી છે. હા, તુલસીદાસજીનો એ ઉલ્લેખ બહુ જ માર્મિક છે. જી, તેઓ કહે છે કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સપના. અર્થાત માત્ર હરિનું ભજન જ સત્ય છે, બાકી આખું જગત એક સ્વપ્ન સમાન છે. પણ મારો પ્રશ્ન એ છે કે જો આ આખું જગત માત્ર એક સ્વપ્ન જ હોય તો આ સ્વપ્ન જોનાર ખરેખર કોણ છે? આ પ્રશ્ન સીધો આત્માના અસ્તિત્વ સુધી પહોંચે છે. જુઓ, આ પ્રપંચમય સ્વપ્ન જોનાર બીજું કોઈ નહીં પરંતુ સ્વયં જીવાત્મા જ છે, જે અત્યારે મનના નેત્રોથી આ સંસારને જોઈ રહ્યો છે. ઓહો, એટલે જીવાત્મા પોતે જ આ સપનામાં ખોવાયેલો છે? હા, જ્યાં સુધી જીવાત્મા આ મોહ નિદ્રામાં છે ને ત્યાં સુધી તેને જડ, ચેતન, સ્ત્રી, પુરુષ, સાધુ, અસાધુ અને આ આખો ભૌતિક સંસાર એકદમ સાચો લાગે છે. આને આપણા શાસ્ત્રોમાં નાનાત્વ એટલે કે ભેદભાવની દ્રષ્ટિ કહી છે. નાનાત્વ, બરાબર. તમે આજના સમયના વર્ચ્યુઅલ રિયાલિટી એટલે કે VR હેડસેટનું ઉદાહરણ લો. જ્યારે આંખ પર એ હેડસેટ હોય અને તેમાં કોઈ પહાડ પરથી પડવાનું દૃશ્ય આવે ત્યારે શું થાય? અને ત્યારે તો સામે આવતું દ્રશ્ય એકદમ સાચું લાગે. હૃદયના ધબકારા વધી જાય, પરસેવો વળી જાય. બિલકુલ. વાસ્તવમાં ત્યાં કોઈ પહાડ હોતો જ નથી, પણ અનુભવ 100% સાચો લાગે છે. આ સંસાર પણ જીવાત્મા માટે એવો જ એક VR અનુભવ છે, એક માયાવી સિમ્યુલેશન છે. આ VR હેડસેટવાળું ઉદાહરણ તો એકદમ સચોટ છે. આપણે બધા જ જાણે આ માયાવી હેડસેટ પહેરીને ફરી રહ્યા છે અને આ કાલ્પનિક દુનિયાના સુખ, દુઃખ, અપમાન અને અહંકારને આપણા પોતાના માની લીધા છે. હા, આપણે એમાં જ ગોથા ખાઈએ છીએ. તો પછી આ સ્વપ્નમાંથી જાગવાનો, આ હેડસેટ ઉતારવાનો માર્ગ કયો છે? કેવી રીતે ખબર પડે કે આપણે ખરેખર કોણ છીએ? જુઓ,
જ્યારે કોઈ ઉચ્ચ કોટીના શાસ્ત્રો કે સંતોના સત્સંગનો પ્રહાર આ મન પર પડે છે ને ત્યારે આ VR હેડસેટ તૂટે છે. સત્સંગ એ એક અલાર્મ છે જે જીવાત્માને આ મોહ નિદ્રામાંથી જાગૃત કરે છે. અચ્છા, એટલે સત્સંગથી જ આંખ ખુલે છે. જી, અને જ્યારે જાગૃતિ આવે છે ને ત્યારે સાધકને સમજાય છે કે હું આ હાડ માંસનું શરીર નથી, હું આ ચંચળ મન નથી, કે હું આ પ્રકૃતિથી બનેલો ક્રોધી કે લોભી સ્વભાવ પણ નથી. હું તો માત્ર ને માત્ર પરમાત્માનો એક અંશ છું. આ બહુ ઊંડી વાત છે. અને સૌથી મોટી ક્રાંતિ ત્યારે સર્જાય છે જ્યારે જાગૃત અવસ્થામાં આ નાનાત્વ એટલે કે હું અને તુંનો ભેદ જ મટી જાય છે. પછી બધું જ વાસુદેવમય દેખાય છે. એટલે જેમ ઊંઘમાંથી ઉઠીએ પછી સપનું ગાયબ થઈ જાય છે, એમ જ ને? હા, જેવી રીતે ઊંઘમાંથી ઉઠ્યા પછી ગમે તેટલા ભયાનક સ્વપ્નનો અંત અચાનક જ આવી જાય છે, તેવી જ રીતે જ્ઞાન થતાં જ સંસારના મોહનો અંત આવે છે અને માત્ર પરમાત્મા જ શેષ રહે છે. આ જાગૃતિની અવસ્થા સાંભળવામાં તો અત્યંત દિવ્ય લાગે છે, પણ શું? પણ આપણે એ પણ સ્વીકારવું પડે કે વ્યવહારિક જીવનમાં આટલી ઉચ્ચ કક્ષાની સમજ કેળવવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. એ તો છે જ. આપણે રોજ સવારે ઉઠીને નોકરી પર જવાનું છે, ટ્રાફિકમાં હેરાન થવાનું છે, દુનિયાવી અને પારિવારિક જવાબદારીઓ નિભાવવાની છે. જો જાગૃત થવા માટે આટલી ગહન સમજની જરૂર હોય તો શું આ સિદ્ધિ કોઈ સામાન્ય માનવી માત્ર પોતાના મર્યાદિત કર્મોથી મેળવી શકે છે, કે પછી આમાં કોઈ પરમ શક્તિની કે અદૃશ્ય હાથની આવશ્યકતા રહેલી છે? આ જ તો આખી પ્રક્રિયાનું હાર્દ છે. આપણા સ્ત્રોતો સ્પષ્ટપણે વર્ણવે છે કે પરમાત્માને એ હેતુકી કૃપાળુ કહ્યા છે. આ શબ્દ બહુ વજનદાર છે. એ હેતુકી. અહેતુકી એટલે કે હેતુ વિનાની. બિલકુલ. એ હેતુકી એટલે જેની પાછળ કોઈ જ હેતુ, કારણ કે ગણતરી ના હોય. આપણે સામાન્ય વ્યવહારમાં કોઈને મદદ કરીએ તો મનમાં ક્યાંક ને ક્યાંક અપેક્ષા રાખીએ કે ભવિષ્યમાં એ પણ ક્યારેક કામ આવશે. હા, એ તો આપણો માનવ સ્વભાવ છે. ક્યાંક લેવડ દેવડ તો હોય જ. પણ પ્રભુ જ્યારે કૃપા કરે છે ને ત્યારે તેઓ કોઈ શરતો કે અપેક્ષાઓ નથી રાખતા. આપણને આ માનવ જન્મ મળવો, તેમાં પણ સત્સંગ સાંભળવાનો યોગ થવો અને હૃદયમાં હરિનામ સ્ફુરવું, આ બધું જ અહેતુકી કૃપા છે. અરે વાહ! આમાં આપણા કોઈ પૂર્વકર્મોની બેલેન્સ શીટ કામ નથી કરતી, પણ પ્રભુનો નિસ્વાર્થ પ્રેમ કામ કરે છે. એટલે કે આપણે જે પણ સાધના, પૂજા કે જપ કરીએ છીએ ત્યાં કૃપા મેળવવાનું સાધન નથી, પણ ઓલરેડી મળેલી કૃપાનું પરિણામ છે. આપણે ઘણીવાર એવા અહંકારમાં આવી જઈએ છીએ કે મેં આટલા વર્ષો ભજન કર્યું, મેં આટલા ઉપવાસ કર્યા, એટલે મને ભગવાન મળ્યા. બિલકુલ સાચું પકડ્યું તમે. સાધન ભજન કરવું, સારા માર્ગે ચાલવું એ વાસ્તવમાં પ્રભુ તરફથી મળેલી કૃપાનો આદર છે. કૃપાનો આદર. બહુ સરસ શબ્દ વાપર્યો. અને જ્યારે કોઈ મનમાની કરે છે, સત્સંગથી વિમુખ થઈને વર્તે છે, ત્યારે તે પ્રભુની આ અહેતુકી કૃપાનો સીધો તિરસ્કાર કરે છે. જે સાધક પોતાના જીવનમાં આવતા સુખ અને દુઃખ, માન અને અપમાનને સમાન ભાવે સહી લે છે ને, તે ધીમે ધીમે એક એવી માનસિક સ્થિતિમાં પહોંચે છે જ્યાં તેને પ્રત્યેક ક્ષણે અનુભવ થાય છે કે મારા પર ઈશ્વરની અસીમ કૃપા છે. એટલે કે એને બધે ભગવાન જ દેખાય. હા, અને તે પ્રભુના પરમ પદનો એવો જ અધિકારી બની જાય છે જેમ એક પુત્ર પિતાની સંપત્તિનો કાયદેસરનો હકદાર બને છે. આ સમર્પણ અને અહેતુકી કૃપાનું વિજ્ઞાન સમજવું ખરેખર અદ્ભુત છે. પણ અહીંયા વ્યવહારિક જગતનો એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? જો બધું જ ભગવાનની કૃપાથી થાય છે અને આપણે માત્ર કૃપાનો આદર જ કરવાનો છે, તો રોજે રોજ કરવા પડતા કર્મોનું શું? માનવ જીવનમાં પોતાના રોજિંદા કર્મોનું સમર્પણ કેવી રીતે કરવું? અહીં મને આપણા સ્રોતોમાંથી એક બહુ જ સચોટ મુનિમ એટલે કે એકાઉન્ટન્ટનું ઉદાહરણ યાદ આવે છે. હા, તે ઉદાહરણ માનવ મનોવિજ્ઞાન અને સમર્પણની પ્રક્રિયાને સમજવા માટે શ્રેષ્ઠ છે. જુઓ, આધુનિક ભાષામાં કહીએ તો આપણે બધા જ આપણા જીવનરૂપી કંપનીના CEO બનીને ફરીએ છીએ. જાણે બધો ભાર આપણા જ માથા પર છે. સાચી વાત છે, અહંકારનો ભાર. પણ પેલા મુનિમનું ઉદાહરણ જુઓ. એક મુનિમ આખો દિવસ શેઠની દુકાને બેસીને વ્યાપાર કરે છે, લાખોનો વહીવટ કરે છે. કોઈ ગ્રાહક પૈસા ન આપે તો તેની સાથે માથાકોટ પણ કરે છે. હા, એ પૂરી નિષ્ઠાથી કામ કરે છે. પણ સાંજે જ્યારે શેઠ આવે છે ને, ત્યારે તે મુનિમ પોતાની પાસે કંઈ જ નથી રાખતો. તે સંપૂર્ણ રજિસ્ટર અને ગલ્લો શેઠની સામે મૂકી દે છે અને કહે છે કે શેઠજી, આ રહી આજની આવક જાવક
અને આ રહ્યો પૂરા દિવસનો હિસાબ. બરાબર. મુનિમને એ વાતનો પૂરો અહેસાસ હોય છે કે આ લાખો રૂપિયાની સંપત્તિ મારી નથી અને આ નફો કે નુકસાન પણ મારું નથી. બસ આ જ રીતે સાધકે સવારે ઉઠીને રાત્રે સૂવા સુધીના તમામ કર્મો, પછી તે નોકરી હોય, વ્યાપાર હોય કે પરિવારની સેવા હોય, પ્રભુને અર્પણ કરી દેવા જોઈએ. અને આમાં સૌથી સુંદર વાત એ છે કે મુનિમ આખો દિવસ નિષ્ઠાપૂર્વક કામ કરે છે. તે કામચોરી નથી કરતો. હા, એ જવાબદારીથી ભાગતો નથી. સમર્પણનો અર્થ કર્મ છોડવાનો નથી, પણ કર્તા ભાવ છોડવાનો છે. શરૂઆતમાં સાધકે કર્મોનું સમર્પણ બળજબરીથી કે યાદ રાખીને કરવો પડે છે, કારણ કે વર્ષો જૂનો કર્તા ભાવ એટલો જલ્દી નથી જતો. ખરું, આદત પડતા વાર લાગે. પણ જ્યારે આ સમર્પણનો અભ્યાસ એટલો દ્રઢ થઈ જાય છે ને, ત્યારે એક દિવસ એવો આવે છે કે આ કર્તા ભાવ, આ મેં કર્યુંવાળી વૃત્તિ જ મૂળમાંથી મટી જાય છે. સાધક એ મુનિમમાંથી મટીને ઘરનો નીચજન એટલે કે પરિવારનો જ સભ્ય બની જાય છે. ઘરનો સભ્ય એટલે કે ઈશ્વરનો પોતાનો માણસ? જી, જ્યારે નોકર ઘરનો સભ્ય બની જાય ત્યારે તેને એવું કહેવું નથી પડતું કે આ સંપત્તિ માલિકની છે. તે બધું જ સહજ અને સ્વયંભૂ બની જાય છે. અરે પણ રાહ જુઓ, અહીં એક બહુ મોટી મૂંઝવણ છે અને આ પોઈન્ટ પર હું થોડો વિરોધ કરવા માંગીશ. ચોક્કસ, કહો. એલો છે જે તે છોડી શકતો નથી, તો શું તેણે પહેલા પોતાને પવિત્ર કરવા જોઈએ, પોતાના વ્યસનો છોડવા જોઈએ અને ત્યારબાદ જ નામજપની શરૂઆત કરવી જોઈએ? આ બહુ સામાન્ય શંકા છે. કારણ કે જો કોઈ ખરાબ આચરણ છોડી ન શકે અને છતાં નામજપ કરે, તો સામાન્ય માણસ તો એમ જ વિચારે કે આ તો પાપ કરવા માટેનું લાયસન્સ મળી ગયું. શું આનો અર્થ એમ છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેવા ખરાબ કર્મો ચાલુ રાખીને માત્ર ભક્તિ કરે તો ચાલે? આની પાછળનું વિજ્ઞાન કે લોજિક શું છે? આ અત્યંત વ્યાજબી અને મહત્વપૂર્ણ શંકા છે. અને આ જ તો ભક્તિ માર્ગનો સૌથી મોટું રહસ્ય છે, જે આજના શ્રોતો આપણને સમજાવે છે. સંતો સ્પષ્ટ કહે છે કે તમારે ખરાબ આચરણ છોડીને નામજપ શરૂ નથી કરવાના. અચ્છા. પરંતુ તમારે અત્યારે જ આ જ ક્ષણે નામજપ પકડી લેવાના છે, જેથી ખરાબ આચરણ આપોઆપ છૂટી જાય. એટલે કે ખરાબ આદતો આપમેળે જતી રહેશે. બિલકુલ. આ કોઈ પાપ કરવાનું લાયસન્સ નથી, પણ આ મનની કેમિસ્ટ્રી બદલવાની પ્રક્રિયા છે. જુઓ, જ્યારે કોઈ હૃદયપૂર્વક રાધે રાધે કે પ્રભુના કોઈ પણ નામનો જપ કરે છે ને, ત્યારે અંદર એક ઉચ્ચ કક્ષાનો આધ્યાત્મિક આનંદ પ્રગટ થાય છે. એ પેલા ડોપામાઇન વાળી વાત? હા, આ આનંદ દુન્યવી વ્યસનોના સુખ કરતાં એટલો મોટો હોય છે કે નીચલા સ્તરના વ્યસનો કે ખરાબ આચરણ આપોઆપ નિરર્થક લાગવા માંડે છે અને છૂટી જાય છે. તમારે અંધકારને બહાર કાઢવા માટે મહેનત નથી કરવાની, માત્ર દીવો પ્રગટાવવાનો છે. અંધકાર પોતાની મેળે જ ગાયબ થઈ જશે. ઓહ, એટલે કે આ કોઈ પૂર્વશરતવાળી વ્યવસ્થા નથી. જો આપણે આપણી જાતને સંપૂર્ણ પવિત્ર કરવાની રાહ જોઈશું, તો કદાચ આખી જિંદગી નીકળી જશે અને શરૂઆત જ નહીં થાય. બિલકુલ સાચું. આ સંદર્ભમાં સ્ત્રોતોમાં એક અત્યંત રોમાંચક અને આંખ ઉઘાડનારી કથા જોવા મળે છે. કઈ કથા? એક 18 વર્ષનો યુવાન શિષ્ય હતો. તેણે 18 વર્ષ સુધી એક ધારો પ્રભુના નામનો જપ કર્યો. પણ સમય જતાં તેને લાગ્યું કે તેના જીવનમાં કોઈ જ ચમત્કાર નથી થઈ રહ્યો. તેને કોઈ આધ્યાત્મિક લાભ કે સિદ્ધિ નથી દેખાતી. એટલે એને નિરાશા થઈ? હા, તેણે ભરી સભામાં પોતાના ગુરુ સમક્ષ ફરિયાદ કરી કે ગુરુદેવ, મેં 18 વર્ષથી આ નામ જપ્યું છે, છતાં મારામાં કોઈ પરિવર્તન નથી. મને કોઈ જ ફળ મળ્યું નથી. તો પછી ગુરુએ શું જવાબ આપ્યો? ગુરુ અત્યંત જ્ઞાની હતા. તેમણે શિષ્યના મનનું ઊંડાણ માપવાનું નક્કી કર્યું. તેમણે માત્ર એટલું જ કહ્યું, જો તને કોઈ લાભ નથી મળ્યો તો મારા સમ છે, આજથી 24 કલાક સુધી તું એક પણ વાર ભગવાનનું નામ ન જપતો. અરે બાપરે, આ તો એક સાધક માટે બહુ કઠોર કહેવાય. જેને 18 વર્ષથી જપ કરવાની આદત હોય, તેને અચાનક રોકી દેવો એ તો મનોવૈજ્ઞાનિક રીતે બહુ મોટો આઘાત છે. કસોટી જ નહીં, આ તો પાણી વિના માછલીને તડપાવા જેવી વાત થઈ ગઈ. પેલો શિષ્ય તરત જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો. બાપરે. તે જમીન પર તરફડવા લાગ્યો અને ગુરુના ચરણોમાં પડીને બોલ્યો, ગુરુદેવ, મને કસમ ના આપો, તમે મારો જીવ માગી લો, પણ હું પ્રભુના નામ વિના એક ક્ષણ પણ શ્વાસ નહીં લઈ શકું. અરે વાહ. ત્યારે ગુરુએ અત્યંત પ્રેમથી સ્મિત કરતા કહ્યું, અરે ગાંડા, આ જ તારી સૌથી મોટી સિદ્ધિ છે કે તું પ્રભુના નામ વિના હવે રહી નથી શકતો. 18 વર્ષના અભ્યાસથી આ નામ તારા રોમે રોમમાં
અને તારા હૃદયમાં કાયમ માટે બિરાજમાન થઈ ગયો છે. ખરેખર આનાથી મોટી સિદ્ધિ બીજી શું હોઈ શકે? દુનિયાના તમામ સુખો કરતાં તને નામમાં વધુ રસ પડવા લાગ્યો છે. આનાથી મોટો લાભ બીજો કયો હોઈ શકે? અદ્ભુત. એટલે કે વ્યસન કે ખરાબ આચરણની સામે જો હરિનામનું વ્યસન લાગી જાય તો દુનિયાના તમામ બંધનો તૂટી જાય છે. એકદમ સાચું. આ તો જાણે લોઢાને કાપવા માટે હીરાનો ઉપયોગ કરવા જેવું છે. આના પરથી મને ભક્ત પ્રહલાદની કથા યાદ આવે છે. હા, ભક્ત પ્રહલાદની કથા આ સિદ્ધાંતનું સર્વોચ્ચ ઉદાહરણ છે. જરા કલ્પના કરો, માત્ર 5 વર્ષના એક નાના બાળક પ્રહલાદજીને ભગવદ નામનો એવો નશો હતો કે તેના પિતા, જે ત્રિભુવનપતિ હિરણ્યકશિપુ હતા, તેમની તમામ આસુરી શક્તિઓ હારી ગઈ. બિલકુલ. રાધે રાધે કે નારાયણ નારાયણ નામનો પ્રભાવ જેવો છે. પ્રહલાદના મુખ પર સતત ચાલતા નામે એક એવું અદૃશ્ય કવચ બનાવી દીધું હતું કે તેને સળગતી અગ્નિ, ઝેરી સાપ કે ઊંચા પહાડ પરથી પડાવવા છતાં પણ કોઈ નુકસાન પહોંચ્યું નહીં. અરે, અંતે તો આ અવિરત નામ જપની શક્તિ એટલી પ્રચંડ બની કે ખુદ નિરાકાર ભગવાને પોતાના ભક્તની રક્ષા માટે સાકાર નૃસિંહ રૂપ ધારણ કરીને થાંભલો ફાડીને પ્રગટ થવું પડ્યું. આ છે નામ જપનો અકલ્પ્ય પ્રતાપ. સાચી વાત છે. આ કથાઓ સાંભળીને ખરેખર રૂંવાડા ઊભા થઈ જાય છે. શરણાગતિનું આવું ઉદાહરણ બીજું ક્યાં મળે? પણ છતાં ઘણા લોકો એવું વિચારે છે કે હું તો બહુ સાધારણ માણસ છું, મારામાં તો અનેક ખામીઓ છે, મારું નામ જપવાનું શું મૂલ્ય? આ લઘુતા ગ્રંથિ બહુ લોકોને હોય છે. આ શંકાને દૂર કરવા માટે આપણા સ્ત્રોતોમાં એક અત્યંત સચોટ અને રોજિંદા જીવનનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. આપણે બજારમાં તલનું તેલ જોઈએ છીએ ને? હા, તલનું તેલ પ્રમાણમાં ઘણું સસ્તું હોય છે. બિલકુલ. તે લીટરોમાં વેચાય છે અને તેની કિંમત બહુ સામાન્ય હોય છે. પરંતુ આ જ તલના તેલનો સંયોગ જ્યારે કોઈ સુગંધિત ઇત્ર એટલે કે અત્તર સાથે થઈ જાય છે ને, ત્યારે તે તેલની ઓળખ અને રસાયણ બંને બદલાઈ જાય છે. હા, એની કિંમત વધી જાય છે. પછી તે લીટરોમાં નહીં, પરંતુ ગ્રામના હિસાબે 500 કે 1000 રૂપિયામાં વેચાય છે. તેનું મૂલ્ય અચાનક અનેક ગણું વધી જાય છે. કારણ કે હવે તે માત્ર તેલ નથી રહ્યું, તે સુગંધ બની ગયું છે. આ બહુ જ ઊંડી અને મર્મભેદી વાત છે. માનવ જીવનની સ્થિતિ પણ આ તલના તેલ જેવી જ છે. 100%. માનવી ભલે ગમે તેવો હોય, કદાચ પાપ કર્મમાં પડેલો હોય, વ્યસની હોય કે સાવ સાધારણ હોય, પણ જ્યારે તે સંતોની સંગત અને હરિનામરૂપી ઇત્ર સાથે બળે છે, જ્યારે તેના મુખમાંથી સતત રાધે રાધે કે પ્રભુના કોઈ પણ નામનો ધ્વનિ પ્રગટ થાય છે, ત્યારે તેનું મૂલ્ય અનંત થઈ જાય છે. હા, પછી એ સામાન્ય નથી રહેતો. શાસ્ત્રોમાં પણ સ્પષ્ટ ઉદ્ઘોષ કરવામાં આવ્યો છે કે નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રનાશનમ, અર્થાત પ્રભુનું નામ સંકીર્તન એટલું પ્રભાવશાળી છે કે તે માત્ર વર્તમાન જ નહીં, પરંતુ ભૂતકાળ અને ભવિષ્યકાળના તમામ પાપોને મૂળમાંથી નષ્ટ કરી દે છે. જાણે પ્રચંડ અગ્નિ સૂકા ઘાસના ઢગલાને બાળીને ક્ષણવારમાં ભસ્મ કરી દે. બિલકુલ એવું જ. ખરેખર આ આખું મંથન આપણને એ જ શીખવે છે કે આધ્યાત્મિક માર્ગ કઠોર નથી. આ તો સાવ સરળ અને સહજ માર્ગ છે, પરંતુ આપણે આપણા અહંકાર, કર્તાભાવ અને આસક્તિઓના કારણે, બધું જાતે જ ઉકેલવાની જીદના કારણે તેને કઠોર માની લીધો છે. સાચી વાત છે. જ્યારે સાચો માર્ગ તો માત્ર શરણાગતિ અને નામના આશ્રયનો જ છે. જી. આ ગહન અને હૃદયસ્પર્શી ચર્ચા સાથે આપણે આજના આ આધ્યાત્મિક મંથનની પૂર્ણાહુતિ તરફ આગળ વધીએ. સાંભળનાર દરેક વ્યક્તિને આજે ચોક્કસપણે કંઈક નવું અને ઉચ્ચ દૃષ્ટિકોણ મળ્યો હશે. અને હા, આ ગહન સંશોધન અને આધ્યાત્મિક મંથન gujaratiTV.com એટલે કે gujaratiTV.com દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે અને તમામ ગુજરાતી પ્રેમીઓ માટે સેવક માધવ જાસાપરા દ્વારા આલેખિત કરવામાં આવ્યું છે. જો સત્સંગ, શરણાગતિ અને હરિનામની આ અદ્ભુત ચર્ચાએ સાંભળનારના હૃદયના તાર ઝંકૃત કર્યા હોય અને અંદર ક્યાંક પ્રભુ માટેનો અહેતુકી પ્રેમ જાગૃત કર્યો હોય, તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ ચૂકશો નહીં. અને કોમેન્ટ્સમાં ભક્તિભાવપૂર્વક રાધે રાધે અવશ્ય લખજો. જી, રાધે રાધે. જતા માત્ર આટલા વિચાર પર મનન કરજો. જ્યારે નામજપનો અભ્યાસ ખરેખર દ્રઢ થઈ જાય છે, ત્યારે જીવન કેવું બની જાય છે. આપણે સંસારના ગમે તેવા કોલાહલમાં હોઈએ, ટ્રાફિકમાં ફસાયા હોઈએ, કોઈ બજારમાં ઊભા હોઈએ કે પછી શરૂઆતમાં વાત કરી એમ કોઈ પિક્ચર હોલમાં જ કેમ ન બેઠા હોઈએ,
બહાર ગમે તે ચાલતું હોય પણ અંદર શ્વાસની જેમ અવિરત પ્રભુનું નામ ચાલતું રહે છે. રાધે રાધે, રાધે રાધે, એક પણ ક્ષણનો વિરામ નહીં. જો આ ભક્તિ આપણા હૃદયના ધબકારા જેટલી જ સહેજ અને અવિરત બની શકે તો શું આપણે આપણા પોતાના જ અસ્તિત્વમાં એક જીવંત અને ચાલતું ફરતું મંદિર લઈને નથી ફરી રહ્યા? આપણે જ્યાં જઈએ ત્યાં તીર્થ બની જાય. જરા શાંત ચિત્તે આના પર વિચાર કરજો. રાધે રાધે.